તમારી કુળદેવીને દીવો કરો. તમે જોવડાવા નીકળો ને મારી પાસે ગમે ત્યાં દુનિયાની અંદર ગમે ત્યાં, તો પહેલા તમારી કુળદેવીને દીવો કરો અને એવું કહો કે હે માં હજારો લાખો અને કરોડો ગુના કર્યા, પણ હે માં આજે જોવડાવા જઈએ છે માં, તું તો અમને માર્ગ બતાડસ, પણ માં અમે જોવડાવા જઈએ અને તારો કદાચ ગુનો કર્યો હોય તો માં લેખ ગાજે. માં તારા સિવાય કોઈ માતા લઈ જતી હોય તો માં લેખ ગાજે, અને અમારા કદાચ કરમનું હોય ને અમે ભૂલી ગયા હોય ને તોય માં જણાવજે. તો આજે લેખા જોખા કરીને બેહું છું મેલડી. આજે કહું છું કે તારા કરમ નડે છે, ત્યાં કામ કરી તું એટલે નડે છે, અને આજે કહું છું કે તારી માન દીવો તમે નહીં કરતા ને તમારી માન કીધામાં ના રહ્યા અને તમે સોગનો ખાધી, તમે કોકનું લઈ લીધું, તમારા દાદાએ માતા બેહાડીને પૂજીને એટલે દુખી થયા. આજે હું બતાવું છું. તમારી માને પ્રાર્થના કરો કે માં અમારે જોવડાવા જવું છે આ જગ્યાએ, તો તું રાજી હોય તો માં અમને ત્યાં અમારે કઈ કાંઈ બે શબ્દ તું કહેજે. માં ધૂણવા ના આવે, માં બોલવા ના આવે, પણ માં અણસાર આલવા આવે. કેવો એ ઘરમાં એક સભ્ય કહી દે કે ના આપણે જવું નથી, આપણી માં ના પાડે, તો પછી એને પકડીને બેસી રહેજો. એક વખત તમારી માં એવું કહી દે કે બેટા મારા આશીર્વાદ છે, એટલે તમારે એવું સમજી લેવાનું કે તમારા જીવન સુધરશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે, તમે સુખી થશો. પણ તમારી માં તમને આશીર્વાદ આલે ને તમે જોવડાવા જાવ ને અને બીજી માં એવું કહે કે મારા આશીર્વાદ છે, તો ઘરમાં બેહી લે ને તમે કીધામાં નથી રહ્યા. એ મર્યાદા છે, એ લક્ષ્મણ રેખા છે, એને અંડોડીને તમે બીજી માના આશીર્વાદ લેવા જાઓ તો એની આશીર્વાદ કૃપા તમને મળે ખરી? ના મળે, ના મળે, ના મળે, કોઈ દિવસ ના મળે. પણ ખોટા માર્ગે ગતાર્યા, ગુનો કરી, ભૂલ કરી, હવે તમે પછતાવો છો કે આટલા દિવાય કરી નાખ્યા. ઘરની નડે છે, બહારની નડે છે, તળિયાની નડે છે, વડવાઓની નડે છે, જૂના ઘરની નડે છે, નવા ઘરની નડે છે, લાયેલા છે એ નડે છે. પછી આમાં તમે ગૂંચવાઓ એટલે તમને કશું ખબર જ ના પડે કે અસલ કઈ નડે છે. અસલ જાણવી હોય ને તો એક જ છું, જોગમાયા અમૃતની મેલડી, મન પૂછવું પડે. અને હું કહું કે આજ નડે છે ને એ જ નીકળે એ મેલડી છો. પણ તમારો એવો ભાવ હોવો જોઈએ, તમારી શ્રદ્ધા હોવી જોઈએ, તમારી અંદર એવો વિશ્વાસ હોવો જોઈએ કે અમારી માએ આજે કંઈક અમને વાત કરી, અમારી માએ આજે અમને કંઈક અણસાર કર્યો, અમારી માએ અમને માર્ગ બતાડ્યો, તે માર્ગે તમારે જવું પડે, નાના બનીને જવું પડે. પછી તમે એવું કહો કે ના અમારા માતાજી તો આ કામ કરી દે ને તો અમે માનીએ, તો પછી તું મોટો કે માતા મોટી? માં મોટી. માના ઉપર શ્રદ્ધા વિશ્વાસનો ભાવ રાખીને બેસી જાઓ. આજ નહીં તો કાલ માં સારું કરશે, સારું કરશે, સારું કરશે ને સારું કરશે. તમને દુઃખ પડ્યું, તમે જોવડાવા નીકળ્યા, માને દુઃખ પડ્યું, માં કોને કે માં પરમાત્માને કે પરમાત્માએ મેલડી મોકલી છે એટલે હું સારું કરીશ. જ્યારે જ્યારે તમારાથી ગુનો ભૂલ થાય ત્યારે તમારી માની માફી માંગવાનું રાખજો. જ્યારે જ્યારે તમને અંદરથી થાય કે આજે અમારી માને રાજી કરવી છે, તો ચોખા, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, ફૂલ, મીઠાઈ, પ્રસાદ કે એના મંદિરે દર્શન કરવા આવું કરશો તો એ રાજી થશે. મારા માટે લાયા છો, મારા માટે ગયા છો, મારા માટે આવો છો, માં એવું કે માં આનંદ, માને આનંદ થાય, માં રાજી થાય, અને માને એવું થાય કે મારા કીધામાં છે તો કોઈના જીવનમાં દુઃખ આવે, અને જીવન છે એટલે દુઃખય આવશે ને સુખય આવશે. પણ તમારે ખાલી ખાલી સુખ લેવું હોય ને, ભગવાને બે વસ્તુ મૂકી છે, સુખ અને દુઃખ મૂક્યું. સારા કર્મ કરો, સાચું કરો, સાચું બોલો, સતના માર્ગે જાઓ તો ભગવાન એવું કે સુખ સુખ તમને મળશે, તમારા દરેક જીવનમાં આનંદ મળશે. તમે ખોટું કરો તો શું થાય? વેદના થાય, દવાખાના આવે, બીમાર પડાય, વિઘ્ન આવે, કોઈ કામ થાય નહીં, જીવન બગડે. એટલે તમારી જનેતા, તમારી માન, તમારી કુળદેવી કે તમારી જે કોઈ ઘરે દીવા કરતા હોય તો આપણે પહેલા એને જ કહેવાય કે માં મારાથી હજારો લાખો ને કરોડો ગુનો થયા, મારાથી થયા, પરિવારથી થયા, વડીલોથી થયા, દાદાથી થયા, પરદાદાથી થયા, પણ હે માં તું કદાચ તારા મનમાં તારા પેટમાં કંઈક લઈને બેઠી હોય તો માં કઈ કહેવા આવજે. અને તમે આટલી રોજ કાગળ લખો, રોજ કાગળ લખો, રોજ કાગળ લખો, એટલે એ ટપાલ પરમાત્મા પોતે તમારી માન આલવા જાય અને એનો સંદેશો પાછો પરમાત્મા લઈને તમને તમારા ઘરે આલવા આવે. તમારી માએ તમને પછી એનો જવાબ આપે આગળમાં કે બેટા આવી રીતે તમે કર્યું હતું એટલે હું દુઃખી થઈ. પણ એ કેવી રીતે હોય? તમે ભક્તિમાં ગતાર્યા હોય, તમારું મન ભક્તિમાં જ હોય,
હવે કશું કરવું નથી, માની ભક્તિ કરવી છે, કોઈના ઉપર શ્રદ્ધા છે, કોઈના ઉપર વિશ્વાસ નથી, અમારે કંઈક જોવડાવું નથી, તો તમારી માં તમને કહેવા આવશે 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 ને આવશે. જો કદાચ આ કળિયુગ છે, પૈસા ભેગા થાય કે ના થાય, 12 થી 4 નું ભજન કરીને એ પરમાત્માની પ્રાપ્તિ કરી લેજો. એક સમયે કદાચ જો પુનારત કરેલું હશે, પરમાત્માનું ભજન કરેલું હશે, માનું કુળદેવીનું 12 થી 4 નું ભજન કરેલું હશે, તો ખરાખરીના સમયમાં એ ભક્તિ તમારી કામમાં આવશે આવશે આવશે. આ પૈસા છે, પૈસા દરેક પૈસાની જરૂર પડે, લક્ષ્મી છે એટલે પૈસા જરૂર પડે, હોનાની જરૂર પડે, બધાની જરૂર પડે, પણ જ્યારે તમારો ખરાખરીનો સમય આવે ને ત્યારે રૂપિયો કામ આવતો, ત્યારે એવું કહેવાય કે માં તારું ભજન કરેલું હોય 12 થી 4 નું, તો માં તું વેળા બદલવા આવજે ને પાછી મઠમાંથી એના દીવામાંથી નીકળીને આવ. ના માર દીકરાએ 12 થી 4 નું ભજન કર્યું છે, ના જવું તો મારા અવતારમાં ખોટ પડે કે. અને આ કળિયુગ છે ને એટલે માણસ કોઈનો નહીં, કોઈનો નહીં, કોઈનો નહીં, કોઈનો નહીં, અને માં છે ને તમારી છે, તમારી છે, તમારી છે, તમારી છે, તમારી છે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, ભાવ અને ભક્તિ હોવી જોઈએ. ગુના તો હજારો લાખો કર્યા અને કરો છો ને કરતા આવશો, જૂઠું બોલો છો ને જૂઠું બોલતા રહેશો, પણ તમે જે ઘરે જાઓ, તમે દીવો કરો ને ત્યારે માફી માંગવાનું રાખો. તો એ કહેશે માં કે ભલે મારો દીકરો છે, મારી વસ્તી છે, આ પરિવાર મારું છે, મારી જોડે માફી તો માગી ને, તો માં એમાંથી તમને મુક્તિ હલાવશે, માં તમને એમને છોડાવશે. પછી બહુ દૂર જઈને તમે એમ કહો ને કે ફલાણી જગ્યાએ દૂર જવું છે ને દર્શન કરવા છે, તો પેલી ઘરે બેહેલી એમ જ કે બાપા કોક દાડો મઢે તો લમડો વાળ. જેને એની પેઢીમાં એની દાદાની એની માની પાસે લમડો વાળ્યો છે ને, તો માં એના ઘરે જરૂરથી આવી છે. અને મેં તો શું કીધું કે કશું ના કરી શકો તો એટલું કહેવાનું, માનો દીવો કરીને કે હે જગત, હે જોગ માયા, હે ભગવતી, હે ઉમાન પાર્વતી, તું તો મેલડી છો, ચાવણ છો, જોગણી છો, બુટ બલાટ કે બેચરા, સતી છો કે કાળકા છો કે અંબાજી છો, માં તમે અમારા અમે તમારા છીએ. તારે પેલી ભગવતીને ખબર પડે કે મારો દીકરો મને બોલાવસ. જો સાચા હૃદયથી તમે તમારી માન બોલાવી છે ને, તો પાછી આવીને ઊભી રહે. આજે તમારો ભાવ ના, આજે તમારું મન દુભાઈને તોય આવીને પાછી ઊભી રહે. પણ ના, તમે સહન શક્તિ રાખજો, ભક્તિ કરો ને માના દર્શન કરવા હોય અને સુખની પ્રાપ્તિ લેવી હોય, જ્ઞાન લેવું હોય દેવગતિનું, તો તમારે સહન કરવું. હા, સહન કરવું પડશે. દુનિયાની વાતોમાં આવવાનું નહીં, સહન કરવું પડશે, લોકોનું સાંભળવું પડશે. કોઈક સારી વાત કરશે ને કોઈ ખરાબ વાતે કરશે, પણ તમે જે માર્ગમાં બેઠ્યા છો ને, એ તો પરમાત્માનો મિલન કરાવનારો માર્ગ છે. કોઈ પુસ્તક તમે વાંચી લો ને તો એનું જ્ઞાન તમે લઈ લીધું, પણ એ માર્ગે તમે ના જઈ શકો, તમે એનું જ્ઞાન લીધું છે. અને હું એવું કહું છું કે મેં જેમને જે જ્ઞાન આપ્યું ને, એ પુસ્તકનું નથી, મારું પોતાનું રચેલું છે, મારું પોતાનું લખેલું છે. કારણ કે હું લખું ને હું પૂછું, અને પૂછ્યા પછી લખાવું ને તો હું જોગમાયા અમૃતની મેલડી. મારું જ્ઞાન એવું છે કે સીધી જ તમારી માની પ્રાપ્તિ થાય, સીધો જ તમારી માની થાય, તમારો તાર થાય. અને એમ કહું છું કે ભક્તિ કરતા રહેજો ને ભજન કરતા રહેજો, 12 થી 4 નું ભજન કરતા રહેજો, કરતા રહેજો, કરતા રહેજો, કરતા રહેજો. એક દાડો કાળકાઈને ઊભી રહેશે, એક દાડો મેલડી આવીને ઊભી રહેશે ને એવું કહે છે કે બેટા કેમ ભજન કરે છે? અરે 12 થી 4 નું ભજન કરે ને માં તો બેઠી જ છે. રાત્રે તમે હુઈ જાવ ને બધા, તમને કોઈને ખબર નથી કે તમે જયારે સુઈ જાવ ને ત્યારે તમારા દીવામાં, તમારા ઘરે કરેલા દીવાની અંદરથી તમારી જોગ માયાઓ નીકળે છે. અને તમારી જોગમાયા નીકળ્યા જોવે છે કે મારા દીકરા ઊંઘે છે, મારી દીકરીઓ ઊંઘે છે, મારી વહુઓ ઊંઘે છે. તો એ માં છે ને બહાર તમારા દરવાજે જઈને ઊભી રહે, હોનાનો ખોખર્યો ઢોકો લઈને, એક ત્રિશુલ લઈને ઊભી રહે કે મારી વસ્તી ઊંઘે છે, કોઈ આવી ના એક. પણ તમે ગુનો ભૂલ કરીને એટલે માં નહીં આવતી. પણ એવું કહું છું કે 12 થી 4 નું ભજન કરજો ને તમારી માં હરું ભરું આવીને ઊભી રહેશે ને કહેશે, તમે વાતો કરો છો તમારી માની પાસે 12 થી 4, તમે વાતો કરજો તમારી માની પાસે કે હે માં તાર હારું છે ને, માં તને કોઈ જરૂર તો નથી ને, તને કોઈ તકલીફ તો નથી ને, હે માં લાય તારા પગ તું મને આલ, તારા પગ દાબી આલું, લા હે માં આજે હારું ભાણું બનાવ્યું છે તો માં મારા હાથથી તને ખવડાવું. અરે હું બેઠી છું એવું કહું છું કે એક દાય મને ખવડાવું, માં આવીશું. હું તમને એવી માં બતાવવા માંગેનો પ્રયત્ન કરું છું ને કે આ કળિયુગમાં કોઈને ના જોયું હોય. અને ભક્તિ કરો ને તો ભોળા ભાવથી કરજો, કઈ જોઈતું નથી. જો તમારી ખોડિયા લાઈન ઊભી રહે એવું કહે ને કે બેટા કેમ ભજન કરે છે, કેમ ભક્તિ કરે છે, શું દુઃખ છે, તારે એવું કહેવાય કે માં ભક્ત તારા દર્શન કરવા હતા, તારા દર્શન કર્યા ને એટલે મને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. માં તને રાજી
રાજી જોવી છે, માં તારો આનંદ જોઈએ છે. હે ભગવતી, હે ઉમાન પાર્વતી, તું કેવી લાગે છે કોને ખબર. હું ઘણી વખતે કહું છું ને, હું કોને કહું છું એ તો કોઈને ખબર જ નથી, પણ એવું કહું છું કે હું કેવી લાગુ છું. એક દાડો તમે તમારી માને શણગાર કરજો, એક દાડો તમે તમારા ઘરે હારો એક દીવો કરજો અને 12 થી 4 નું ભજન કરજો અને તમારા દીવામાંથી ટવકો પડશે કે હે દીકરા હું કેવી લાગુ છું. તમારી ખોડિયાલ કહે છે કે બેટા હું કેવી લાગુ છું, તમારી મેલડી કહે છે કે બેટા હું કેવી લાગુ છું, તમારી ચાવણ કહે છે કે બેટા હું કેવી લાગુ છું. અને પ્રેમ છે ને માની પાસે પ્રેમ થાય. આપણે માન કહેવાય કે હે જગતજનની, હે જોગમાયા, હે ભગવતી, માં તમને તો કોઈ જોયા નથી. આ બધી કલ્પનામાં માણસો જીવે છે કે માં આવા લાગતા હશે, માનો સ્વરૂપ આવો છે. માં તમે કેવા છો કોને ખબર. અને એ માં દર્શન દે ને તો 3 રૂપમાં દે છે. માં કદાચ દર્શન દે તો ડોશીના રૂપમાં દેજે, અને માં કદાચ દર્શન દે તો દીકરીના રૂપમાં દેજે. અને માં ખરેખર સાચી ભક્તિ થાય, હોના જેવી થાય અને તારા તા લખાય ને તો દેવીના રૂપમાં દેજે, તે ભગવતીના રૂપમાં આવ. માં 3 રૂપમાં આવનારી ભગવતી છે, જોગમાયા છે. એવું ના વિચારશો કે આપણી ખોડિયાલ માતા છે તે ડોશીના રૂપમાં મળે, કેમ ચારણના રૂપમાં ના મળે. ના, આપણા ડોશીના રૂપમાં ભક્તિ કરવાની, ડોશીના રૂપમાં મળે. કોઈ દાડો મન બદલાય નહીં, મન ચંચળ ના થાય, નજર ના બદલાય, મનમાં હૃદયમાં કે મગજમાં કોઈ ખોટો ભાવ પેદા ના થાય. અને ડોશી આઈને ઊભી રહે એટલે માનવાનું કે આપણી માં આવી. કશું માંગવાની જરૂર નથી, તો હાલવાયા અને હાલશે. તમારામાં ધીરજ હોવી જોઈએ. થોડી પ્રતીક્ષા કરજો, થોડી ધીરજ રાખજો અને સાચું બોલજો. સાચું બોલવાનું જેટલું તમે રાખશો ને એટલા તમે સુખી થશો. અને મારે તમને ખાલી જ્ઞાન નથી આલવું, મારે દરેકને એવું કહેવું છે કે મારી પાસે ના આવો તો ચાલશે, મારી પાસે ના બેહો તો ચાલશે, પણ હું એવું કહું છું કે જરૂરથી તમારી માનવ દીવો કરીને 12 થી 4 બેહજો હો. હું તમને ફેરથી મળું કે ના મળું, ઘણાને કહું છું કે ફેરથી મળું કે ના મળું, તારા નસીબમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, પણ બેટા મારા શબ્દો યાદ રાખજો. હું નારાયણને સાક્ષીએ, હું શંકર ભગવાનની હાથ જટામાંથી નીકળેલી મેલડી છું. અરે 12 થી 4 નું ભજન કરજે, હું બેઠી છું, બોલું છું, અને તારી જોગમાં આઈને ઊભી રહેશે ને આઈને ઊભી રહે ને એટલે દર્શન કરી નાનો બની એના પગમાં પડી જજે. કારણ કે આખી દુનિયાનું સ્વર્ગ છે ને આપણી માના ચરણમાં છે, અને માના ચરણમાં ગયા ને એની શરણમાં ગયા ને પછી આ શંકર ભગવાન કોઈને નડવા ના આવે. શંકર ભગવાન કોઈને કઈ મારવા ના આવે, શંકર ભગવાન કોઈને દુખી કરવા ના આવે. પરમાત્માને તાઈ દુઃખ ના આવે, ઈશ્વરના તાઈ દુઃખ ના આવે, ભગવાન માતાને તાઈ કોઈ દિવસ નેહાકો ના પડે. એટલે મારે તો ઘણા બધાને બધું કહેવું કે તમે 12 થી 4 નું ભજન કરો, 12 થી 4 નું ભજન કરો. કારણ કે 12 થી 4 નું ભજન છે ને એ જ ભગવાનના તા લખાય છે. આ માતાઓનો સમય કયો ખબર? રાત્રે 12 થી 4 નો. તમને શું લાગે છે કે આપણે તમે દીવા કર્યા ને, તમે જે દીવા કર્યા ને ઘરમાં, હવે તમે દીવા કર્યા પછી જમી લીધું, ખાઈ લીધું, હરી ફરી લીધું, પછી તમે હુઈ ગયા. તમને શું લાગે તમે હુઈ ગયા? ના, માના ખોળામાં છો બધા. ચાલો હું તમને પૂછું છું, તમને બધાને પૂછું, તમે ઊંઘી જાઓ તો ક્યાં જાઓ છો? તમને ખબર? તમે ઊંઘી જાઓ તો ક્યાં જાઓ છો? તમારી કુળદેવીના ખોળામાં જાઓ છો. તમે ઊંઘી જાઓ ને એટલે મોટું દુઃખ હોય ને મોટું વાગ્યું હોય ને તો એનો અહેસાસ ના થાય. કરોડ રૂપિયાનું દેવું હોય ને હુઈ જાઓ ને તો તમને યાદ ના આવે. અને જેવા માં તમને મૂકી દે ને ખોળામાંથી એના મૂકી દે ને કે લે બેટા ચા પશુ પ્રભાત રાજા કરણની વેળા થઈને હવાર થઈ અને હું જગત કલ્યાણ કરવા માટે બહાર જાઉં છું, તો બેટા મારા ખોળામાં તને નીચે ઉતારું છું. જેવા નીચે ઉતારો ને એવું યાદ આવે કે કરોડ રૂપિયાનું દેવું થયું છે. એવું તરત આવે કે હવારમાં નોકરી જવાનું છે. એવું તરત યાદ આવે કે કાલ દવાખાને જવાનું છે. એવું બધું યાદ આવે. એટલે જ્યાં સુધી માના ખોળામાં છો ને ત્યાં સુધી કશું દુઃખની કઈ ખબર પડશે. અને હું તો એવું કહું છું કે આપણે માના દર્શન થાય ને તો નસીબ વાળા કહેવાય. રૂપિયા વાળા તો તમે મહેનત કરશો ને તો થશે, કોઈક હજારપતિ થશે, કોઈક લાખપતિ, કોઈક કરોડપતિ થશે, પણ માં વાળો કોઈ થશે? માં રસ્તામાં પડી, માનન પૈસાનું કોઈ લેવા ખાવા નથી. માં તો એવું કે છે મારો દીકરો મારા માટે કંઈક લાયો. માનો કે આજે કોકને એવું હોય કે આપણે સુખડીની થાળ ધરાવો છે, તો પાછું મારો ભાવ થાય ને કે હા એનો ભાવ છે. તમે આટલી સુખડી ધરાવો કે આટલી ધરાવો કે મોટો સુખડીનો થાળ લાવો, તમારો જેટલો મોટો ભાવ હોય ને, જેટલો મોટો ભાવ હું એટલા મોટા આશીર્વાદ આલું. હવે તમારી માં હોય, તમારી માં હવે તમે 8મે નિવેદ કરતા હોય ને હું કહું કે ના મહિનામાં 1 વખત કરો,
ભાઈ તમે દર પૂનમે ચાલુ કરો, પછી તમને એમ કહું કે તમારી માનું તમે મંગળવારે ઉપવાસ કરજો અને બધા સાંજે 8 વાગે કે 10 વાગે કે 12 વાગે તમારી માને સુખડી શ્રીફળ ધરાયા પછી તમે ખાજો, તો તમારી માં કેટલી રાજી થાય? રાજી થાય ને કે મારા દીકરાઓ ભલે કામ ધંધે ગયા તા, આજે આખો દિવસ ઉપવાસ કર્યો અને મને સુખડીનો પ્રસાદ ધરાઈને પછી એમને ખાધું. તેમાં એવું કે આ પરિવારના મારા આશીર્વાદ ખૂબ રહેશે. જો એને ખાલી આટલું કીધું કે મારા આશીર્વાદ ખૂબ રહેશે એટલે તમે સુખી થયા એવું માનવાનું. તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય ને, તમે સુખી ના કહેવાય. દુઃખ ગમે ત્યારે આવશે અને રૂપિયા ગમે ત્યારે એનો માર્ગ લેશે, પણ આપણા ઘરે માં જોગ માયા બેઠી હશે ને તો દુઃખ આપણા ઘરે આવશે નહીં. એ દુઃખના આંટો મારવા દેશે નહીં, કારણ કે પોતે સુખ લઈને બેસી ગઈ છે આપણા ઘરે. એટલે તમારે ઓળખવાની જરૂર છે, તમારે પારખવાની જરૂર નથી, તમારે ઓળખવાની જરૂર છે કે આપણી માની ભક્તિ કરીશું ને તો આપણે સુખી થઈશું. અને મેં જ માર્ગ બતાવ્યો કે મેલડી માનો દીવો કરો, ખોડિયાલ માનો દીવો કરો, કાળકા માનો કરો, જોગણી માનો કરો, અંબાજીનો કરો, જેનો દીવો કરો, 12 થી 4 નું ભજન કરજો 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 કરજો. કારણ કે મને ખબર છે કે જેને જેને ભજન કરેલું છે ને એની માં હરું ભરવાઈને ઊભી રહે છે. આ બધી તપસ્યા છે, આ બધી સાધનાઓ છે. રાત્રે સાધનાઓ થાય. કોઈ સાંભળ્યું કે દિવસમાં સાધના કોઈ કરી? ના, લોકોએ રાત્રે સાધના કરી. કેમ રાત્રે સાધના કરી? કે 12 થી 4 ની સાધના થાય ને, 12 થી 4 માં જ માં પ્રસન્ન થાય છે અને 12 થી 4 માં જ માનો સમય છે બહાર નીકળવાનો. એટલે તમે દરેક ભક્તિમય બનો અને ભક્તિના માર્ગે જાઓ. તમને માના આશીર્વાદ મળે, તમને માના દર્શન મળે અને તમે જે ગુનાની ભૂલ કરી હોય ને તો તમારી મા તને કહેવા આવે. અરે હું તો એવો સમય તમારો લાવવા માંગુ છું કે તમે જેમ મારી પાસે બેઠ્યા છો ને, તમે હું વાતો કરીએ ને, એક દાડો તમારી માં આવી રીતે આવીને મંદિરમાંથી બહાર બેહ અને માન દીકરો વાતો કરે, માન દીકરીઓ વાતો કરે. તમે હું કેવી રીતે વાતો કરીએ છીએ?